હરિયાણાના પંચકુલામાં 3 બાળકો સહિત એક જ પરિવારના 6 સભ્યો કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે। પોલીસને મૃતકોની ઓળખ 41 વર્ષીય પ્રવીણ મિત્તલ, તેમના પત્ની, દંપતીના 3 બાળકો તથા તેમના માતા પિતા તરીકે કરવામાં આવી છે। દેવાના બોજમાં દબાયેલા એક જ પરિવારના 7 સભ્યોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર દહેરાદૂનનો રહેવાસી હતો અને પંચકુલામાં બાગેશ્વર ધામમાં હનુમંત કથા સાંભળવા માટે આવ્યું હતું। કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પરત ફરી રહ્યું હતું ત્યારે તમામ સભ્યોએ રસ્તામાં ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। રાત્રે 11 વાગ્યે પોલીસને માહિતી મળી હતી કે સેક્ટર 27માં મકાન નંબર 1204ની બહાર ઊભેલી એક કારમાં કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો કારમાંથી 6 મૃતદેહ મળી આવ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર હતી, જોકે હોસ્પિટલ લઈ જતી વખતે તેનું પણ મોત થયું હતું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના નજીકના લોકોએ કહ્યું છે કે પરિવારને મોટી રકમનું દેવું હતું। પ્રવીણ મિત્તલે તાજેતરમાં દહેરાદૂનમાં ટૂર એન્ડ ટ્રાવેલ કંપનીનો વ્યવસાય શરૂ કર્યો હતો, જેમાં તેમને ભારે નુકસાન થયું હતું। આર્થિક તંગીને કારણે પરિવારે આ દુઃખદ પગલું ભર્યું હતું। પોલીસના જણાવ્યા અનુસાર તેને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે। આ ઘટનાના સાક્ષી અને સ્થાનિક રહેવાસી પુનિત રાણાએ જણાવ્યું હતું કે તેને કારમાં 6 લોકોને ઢળી પડેલા જોયા હતા અને તેમના મોંમાંથી ફેણ નીકળી રહી હતી। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।